વિચારો એક રિયલ લાઈફ સિચ્યુએશન. સવારનો સમય છે, ઘરમાં બધું નોર્મલ ચાલી રહ્યું છે. તમારા પપ્પા કે તમે ખુદ રેડી થઈ રહ્યા છો ઓફિસ જવા માટે. અચાનકથી છાતીમાં થોડું થોડું પ્રેશર જેવું ફીલ થાય છે, બળતરા જેવું થાય છે અને ટાઇટનેસ જેવું. પહેલો વિચાર આવે છે કે આ ગેસ હશે. થોડું પાણી પી લઈએ, કાં તો થોડું ઇનો, કાં તો થોડું રેસ્ટ, અને એને અલ્ટિમેટલી ઇગ્નોર કરી દે છે. પણ અહીં જ એક ડેન્જરસ મિસ્ટેક થઈ શકે છે. આજે આપણે વાત કરવાના છીએ હાર્ટ ઇમરજન્સીના એકચ્યુઅલ વોર્નિંગ સાઇન શું હોય છે અને કયા મોમેન્ટ પર તમારે 1 સેકન્ડ પણ વેસ્ટ કર્યા વગર હોસ્પિટલમાં જવું જોઈએ. કેમ કે હાર્ટના કેસમાં પ્રોબ્લેમ ડિઝીઝથી વધારે ડિલે ક્રિએટ કરે છે. સૌથી પહેલાં એક ફંડામેન્ટલ વસ્તુ સમજો. હાર્ટ એટેક એક ઇવેન્ટ નથી અને એક પ્રોસેસનું ફાઇનલ સ્ટેજ છે. વર્ષો સુધી તમારી આર્ટરીઝની અંદર પ્લેક બને છે, કોલેસ્ટ્રોલ, ઇન્ફ્લામેશન અને કેલ્શિયમનું મિક્સચરથી. પછી એક દિવસ એ પ્લેકનું આઉટર લેયર રપ્ચર થઈ જાય છે અને બોડી તરત ક્લોટ બનાવી દે છે. આ ક્લોટ આર્ટરીની કમ્પ્લીટ બ્લોક કરી દે છે. એ મોમેન્ટથી હાર્ટ મસલ્સને ઓક્સિજન મળવાનું જ બંધ થઈ જાય છે અને દર મિનિટે મસલ્સ ડેમેજ થવા લાગે છે. એટલા માટે મેડિકલ લેંગ્વેજમાં એક ટર્મ તમે સાંભળ્યો હશે, ગોલ્ડન અવર, એટલે કે પહેલાંના 60થી 90 મિનિટ. જો આ વિન્ડોમાં પેશન્ટ હોસ્પિટલ પહોંચી જાય તો હાર્ટ મસલ્સનું મેજર ડેમેજ બચી શકે છે. જો ડિલે થઈ ગયું તો પરમનન્ટ ડેમેજ. હવે સવાલ એ છે કે બોડી તમને પહેલાં સિગ્નલ આપે છે કે નહીં? તો આન્સર છે હા, પણ આપણે એને સમજી નથી શકતા. સૌથી કોમન સિમ્ટમ છે ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ. ધ્યાન આપો, મેં પેઇન નથી કીધું, ડિસ્કમ્ફર્ટ કીધું છે. કેમ કે દરેક હાર્ટ એટેક શાર્પ પેઇનથી સ્ટાર્ટ નથી થતા. ઘણીવાર આ હેવીનેસ, સ્ક્વીઝિંગ, ટાઇટનેસ કે બર્નિંગ સેન્સેશન હોય છે. પેશન્ટ ડિસ્ક્રાઇબ કરે છે જાણે ચેસ્ટ પર પથ્થર રાખ્યો હોય અને આ ફિલિંગ 2 થી 3 મિનિટ માટે આવે છે અને પછી જતી રહે છે. આ અનસ્ટેબલ એન્જાઇનાનો સાઇન હોઈ શકે છે, જે હાર્ટ એટેકનું પ્રિકર્સર છે. હવે એક ડીપર ઇન્સાઇટ સમજો. હાર્ટનો પેન હંમેશા છાતીમાં જ ફીલ નથી થતો. ક્યારેક એ રિફર પેન પણ હોય છે, જેમ કે નર્વનું જે નેટવર્ક શેર થતું હોય હાથમાં, તો એના રીતે પેન હાથમાં રેડિયેટ થતું હોય છે. એટલા માટે ડાબા હાથ, જડબાની નીચે, ગળા પાસે, પીઠમાં, સ્પેશિયલી લેફ્ટ સાઈડ, આ બધા એરિયાઝ ઇન્વોલ્વ હોઈ શકે છે. ગુજરાતમાં ઘણા કેસમાં આ લોકો કહે છે કે હાથમાં દુખાવો થાય છે, પણ વધારે કામ કર્યું હશે એટલા માટે. પણ એ એકચ્યુઅલી કાર્ડિયાક પેઇન હોઈ શકે છે. અને એક સટલ સાઇન છે જે ઘણા લોકો મિસ કરી દે છે, એફર્ટ ઇન્ટોલરન્સ. તમે નોર્મલી 2 ફ્લોર એટલે કે 2 પગથિયાં ચડી નથી શકતા અને અચાનકથી શ્વાસ ચડવા લાગે છે. તમને લાગે છે કે કદાચ મારામાં સ્ટેમિના ઓછો થઈ ગયો છે. એકચ્યુઅલી આ હાર્ટની અર્લી વોર્નિંગ હોઈ શકે છે કે બ્લડ સપ્લાય પ્રોપર નથી થઈ રહ્યું. હવે વાત કરીએ ડેન્જરસ સિમ્ટમ્સની, જે ઇમરજન્સી કેટેગરીમાં આવે છે. જો ચેસ્ટ ડિસ્કમ્ફર્ટની સાથે પ્રોફ્યુઝ સ્વેટિંગ એટલે કે વધારે પડતું પરસેવો થાય, સ્પેશિયલી ઠંડો પરસેવો, તો આ એક સ્ટ્રોંગ રેડ ફ્લેગ છે. આ બોડીનો સિમ્પેથેટિક રિસ્પોન્સ હોય છે જ્યારે હાર્ટ ડિસ્ટ્રેસમાં હોય છે. જો તમને નોઝિયા એટલે કે વોમિટ જેવું ફીલ થાય, ગભરામણ ફીલ થાય છે, સ્પેશિયલી વગર કોઈ ક્લિયર રીઝન, એ તો પણ કાર્ડિયક ઓરિજિનનું હોઈ શકે છે. સ્ત્રીઓમાં અને ડાયાબિટીક પેશન્ટમાં આ સિમ્ટમ્સ વધારે કોમન હોય છે અને એ જ કારણે એમનામાં ડાયગ્નોસિસ ડિલે થાય છે. એક બીજી ડેન્જરસ કેટેગરી છે સાયલન્ટ હાર્ટ એટેક. આમાં સિમ્ટમ્સ એટલા માઇલ્ડ હોય છે કે પેશન્ટ ઇગ્નોર કરી દે છે, ખાલી વીકનેસ, ફટીગ કે થોડી એવી અનઇઝીનેસ, અને પછી જ્યારે ઇસીજી થાય છે ત્યારે ખબર પડે છે કે હાર્ટ ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, એક્ઝેક્ટલી ક્યારે હોસ્પિટલ જવું જોઈએ? સિમ્પલ રૂલ સમજો. જો કોઈ પણ ચેસ્ટ રિલેટેડ ડિસ્કમ્ફર્ટ 5 મિનિટથી વધારે રહે કે રેસ્ટ લીધા પછી પણ જો કમ્પ્લીટલી ઠીક ના થાય, તો થોડો પણ વેટ ના કરશો. જો પેન સ્પ્રેડ થઈ રહ્યો છે, વધારે પડતો પરસેવો થઈ રહ્યો છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો આ ડિસ્કશન કરવાનો ટાઈમ નથી, એક્શન લેવાનો સમય છે. અહીં એક સાયકોલોજીકલ બેરિયર હોય છે, ડિનાઈ. લોકો વિચારે છે આટલું સિરિયસ ના હોઈ શકે, થોડું હજુ જોઈ લઈએ, ઘરવાળા પેનિક થઈ જશે તો.
અને આ જ હેઝિટેશનમાં ગોલ્ડન અવર નીકળી જાય છે. અને એક બીજી મિસ્ટેક લોકો ખુદ ડ્રાઈવ કરીને હોસ્પિટલ જવાની કરે છે. આઈડિયલી તમારે ઇમિડિયેટ હેલ્પ લેવી જોઈએ, એમ્બ્યુલન્સ કોલ કરવી જોઈએ, કેમ કે રૂટમાં કન્ડિશન બગડી શકે છે. હાઈ રિસ્ક લોકો માટે આ અવેરનેસ હજુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જો તમે ડાયાબિટીક છો, બીપી પેશન્ટ છો, યા તો તમારું કોલેસ્ટ્રોલ વધેલું આવે છે, અથવા તો સ્મોકિંગની હિસ્ટ્રી છે કે કોઈ ફેમિલી હિસ્ટ્રી છે, તો તમારો થ્રેશોલ્ડ હજુ લો હોવો જોઈએ. તમને થોડો પણ ડાઉટ હોય તો ચેક કરવાનું બેટર રહેશે. એક લાઈન યાદ રાખો, હાર્ટ ઇમરજન્સીમાં ઓવર રિએક્શન ક્યારેય ખોટું નથી, પણ અંડર રિએક્શન ડેન્જરસ હોય છે. તો જો હું આ આખી વાતને સમરાઇઝ કરું, હાર્ટ અટેક અચાનકથી નથી આવતો, સિગ્નલ્સ આપે છે, બોડી બોલે છે. જો હું આ આખી વાતને સમરાઇઝ કરું તો હાર્ટ અટેક અચાનકથી નથી આવતો, સિગ્નલ્સ આપે છે, તમારું શરીર બોલે છે, પણ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. અને જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી ડેમેજ ખૂબ જ વધી ગયું હોય છે. એટલા માટે અવેરનેસ સૌથી મોટું પ્રોટેક્શન છે. તમે ખાલી પોતાના માટે નહીં, પોતાના ફેમિલી મેમ્બર માટે પણ આ નોલેજ રાખો, કારણ કે જ્યારે ઇમરજન્સી આવે છે ત્યારે ડિસિઝન તમારે નહીં પણ તમારા ફેમિલી મેમ્બર એટલે કે આજુબાજુના લોકોએ લેવાનું હોય છે. જો તમને આ એક્સપ્લેનેશન જેન્યુઅન વેલ્યુએબલ લાગી હોય તો આને શેર કરવાનું ભૂલતા નહીં, સ્પેશિયલી એ લોકો સાથે જે ગેસ છે એવું બોલીને આ કન્ડિશનને ઇગ્નોર કરી દે છે. અને જો તમે આવા જ ડીપ, રિયલ અને પ્રેક્ટિકલ હેલ્થ ટોપિક સમજવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પોતાનું અને પોતાના લોકોનું ખ્યાલ રાખો. ધન્યવાદ.